આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ રાજનીતિ ગરમાઈ છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો રાજુ કરપડાને પોતાના પક્ષમાં સામેલ કરવા આમંત્રણ પાઠવી રહ્યા છે। ત્યારે આજે કોંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયા સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાની ઓફિસે પહોંચ્યા। કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ સાથે પાલ આંબલિયાએ રાજુ કરપડા સાથે મુલાકાત કરી અને મુલાકાત કરતા અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું। જો કે રાજુ કરપડાએ આ મુલાકાતને સામાન્ય ગણાવી। રાજુ કરપડાએ જવાબ આપ્યો કે તેમને પાલ આંબલિયા સાથે પારિવારિક સંબંધ છે, હાલ કયા પક્ષ સાથે જોડાવું તે મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી। રાજુ કરપડા અગાઉ કોંગ્રેસમાં રહીને ખેડૂતોના આગેવાન તરીકે કામ કરતા હતા। જો કે બાદમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તો રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ સામસામે આવી ગઈ છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને લઈને મોટી ભવિષ્યવાણી કરી। આગામી સમયમાં ઈસુદાન ગઢવીની હાલત પણ રાજુ કરપડા જેવી થવાની અને હવે ઈસુદાન ગઢવીનો ભોગ લેવાશે તેવો પ્રતાપ દુધાતે દાવો કર્યો। એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જોડાઈ જશે, તેથી જનતાને સમજી જવાની જરૂર હોવાનું પ્રતાપ દુધાતે જણાવ્યું। પ્રતાપ દુધાતની આ જ ભવિષ્યવાણી પર ઈસુદાન ગઢવીએ પણ જવાબ આપ્યો। કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે અને હવે ડૂબતી નાવમાંથી ઉતરી જવાની ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ નેતાઓને સલાહ આપી છે। રાજુભાઈ કરપડાના હાલ થયા છે। વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે।